પ્રોબ્લેમ મેં ઘણા બધા કપલની લાઈફની અંદર ચેન્જ જોયેલા છે અને એ જ ચેન્જ હમણાં તમારી લાઈફમાં પણ આવવાનો છે. એ જ સેમ ચેન્જ તમારી લાઈફમાં પણ આવવાનો છે. કશું જ બોલ્યા વિના કહી દે એ જ તો સાચો પ્રેમ. સાચી વાત ને? પણ કહેવું પડે પ્રેમમાં તો કહી પણ શકે એને પણ પ્રેમ કહેવાય. ખ્યાલ આવે છે? ઘણા હસબન્ડ મને આવીને એમ કહેતા હોય છે કે જો સાચો પ્રેમ હોય ને તો એમાં કંઈ દેખાડો કરવાની જરૂર નથી. આવું કેટલા હસબન્ડ માને છે? હું પણ એવું માનું છું. સાચી વાત છે કે જો સાચો પ્રેમ કરતા હોઈએ તો એમાં વાઈફને કહીએ કે ના કહીએ એમાં કંઈ ફરક પડતો નથી. કેટલા જેન્યુઅનલી માને છે. હાથ ઉપર કરશો પણ ધક્કાની રાહ નથી જોવાની તમારે. ઓકે, વેરી ગુડ. હવે એક વસ્તુ તમને કહું, લવ છે શું છે? એક ઇમોશન છે. અગ્રીડ? લવ છે એક ઇમોશન છે, એક ભાવના છે જેને જો સાચી હોય તો મારે શેર કરવાની, મારી વાઈફને કહેવાની જરૂર નથી. એ આપોઆપ સમજી જશે. અગ્રીડ? યસ ઓર નો? ખાલી હસબન્ડનો જવાબ આવ્યો છે. હવે એક વસ્તુ તમને કહું, જેમ પ્રેમ એક ભાવના છે, એક ઇમોશન છે જે સાચી હોય તો સામેને ખબર પડી જશે, મારે કહેવાની જરૂર નથી. સેમ વે એંગર, ગુસ્સો એ પણ એક ભાવના છે. જો એ સાચું હોય તો મારે મારા પાર્ટનરને કહેવાની જરૂર નથી, આપોઆપ એને ખબર પડી જશે. પણ જ્યારે વાઈફ ઉપર ગુસ્સો આવે છે, આપણને ન ગમતું કામ કરે ત્યારે તો તબિયતથી કહો છો, અને જ્યારે પ્રેમની વાત આવે ત્યારે ફિલોસોફી કે સાચો હોય તો કહેવાની જરૂર નથી. સાચો હોય અને જરૂર હોય તો કહેવામાં પણ વાંધો ના પડે, એને સાચો પ્રેમ કહેવાય. ખ્યાલ આવે છે? જ્યારે હું ઇમોશન્સને મારી ફિલોસોફી, મારા થિંકિંગથી ઉપર લઈ જાઉં, મારા ઇન્ટેલિજન્સથી ઉપર લઈ જાઉં. જો સમટાઈમ્સ તમે સ્ટુપિડ ન બની શકતા હોય તો એઝ અ હસબન્ડ, એઝ અ વાઇફ ઇન્ટેલિજન્ટ તમે નથી. ખ્યાલ આવે છે? જો સમટાઈમ્સ સ્ટુપિડિટી આપણે ન કરી શકતા હોય એકબીજા સાથે, જેમ લાઈક પરેશ રાવલે અહીંયા આગળ વાત કરી, તો એકચ્યુઅલમાં આપણે એટલા મેચ્યોર નથી, આપણે એટલા ઇન્ટેલિજન્ટ નથી. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે કે મારી વાઈફને હું આઈ લવ યુ કહું તો ગમે છે ખરું. જો વાઈફ એમ કહે કે ના તમે બોલો છો અને મોઢામાંથી એટલી બધી સ્મેલ આવતી હોય છે ગુટખાની કે તમે મને ના કહો એ જ સારું છે બાપા, તોય એનો રસ્તો તમને કહું, ફોન કરીને પછી કહેવાનો. બધી જ સિચ્યુએશનમાં પોઝિટિવ વસ્તુ શોધી શકાય તો તમે આ વસ્તુ કરી શકો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે લાઈક વાઈફ માટે લોજિક નહીં પણ ઇમોશન્સ સૌથી વધારે લાઈક મહત્વ ધરાવે છે. એટલે વાઈફને તમે 1 લાખ રૂપિયાનો નેકલેસ આપો એના કરતાં પ્રેમથી એક ગુલાબ આપો ને તો दोनों चाहिए. सही बात है. एक एज अ हस्बैंड हमें देना चाहिए, एज अ हस्बैंड हमें नेकलेस देना चाहिए क्योंकि वो हमारी ड्यूटी में आता है. एज अ गुड हस्बैंड, एक अच्छे हस्बैंड होने के नाते हमें उसकी भावनाओं की कदर करनी चाहिए, उसके लिए रोज देना चाहिए, है कि नहीं? रोज नेकलेस देना चाहिए या फिर रोज और नेकलेस देना चाहिए. भैया क्या चाहते हो आप? रोज और नेकलेस. ठीक है, तो आपके लिए अभी थोड़ी देर में ये बंदोबस्त करेंगे. थोड़े ज समय में તમારા માટે લાઈક ગુલાબની વ્યવસ્થા કરીશું અને નેકલેસ એ ઘરે જઈને તમારે વ્યવસ્થા કરવાની. તો અત્યારે જસ્ટ ટાઈમ છે આપણી પાસે અને આ સમયની અંદર આપણે કંઈક સરસ મજાની વસ્તુ કરવા જઈ રહ્યા છીએ. ઘણા બધા ઇમોશન્સ, ઘણી બધી વસ્તુ જે હજી સુધી કહી શક્યા નથી એ વસ્તુ આંખોથી આંખોમાં કહેવાઈ જશે અને એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એના માટે એક સરસ મજાનું પ્રેમભર્યું મેડિટેશન કરવા જઈ રહ્યા છીએ.